मैं भारत हूँ, भारत है मुझमें, मैं ताकत हूँ, ताकत है मुझमें। ભારત વિકાસ ડાયરી. છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી સરકાર અનેકવિધ યોજનાઓના લાભો છેવાડાના માણસો સુધી પહોંચાડી રહી છે અને તેમનું જીવન સ્તર ઊંચું આવે તેવા સતત કાર્યો કરી રહી છે. છોટાઉદેપુરના પ્રથમ મહિલા સાંસદ અને છેલ્લા 2 ટર્મથી આ બેઠક પર ચૂંટાઈ આવેલા એવા ગીતાબેન રાઠવાએ તેમના મતવિસ્તારમાં થયેલી વિકાસ કામગીરીની માહિતી આકાશવાણી સાથેની વાતચીતમાં આ મુજબ જણાવી. પ્રથમ આદિવાસી મહિલા સાંસદ તરીકે 5 વર્ષમાં સતત પ્રજાની વચ્ચે સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે હું પ્રયત્નશીલ રહી. એના ફળ સ્વરૂપે કવાંટ તાલુકાના કડીપાણી ખાતે જીએમડીસી કંપની આવેલ છે, જે કોઈ કારણસર બંધ થયેલ હતી, જેને ફરી ચાલુ કરાવવા માટે સરકારમાં રજૂઆત કરી અને હાલમાં કામગીરી ચાલુ છે. થોડા સમયમાં ફરી આ કંપની ચાલુ થવાની છે, જે આ છોટાઉદેપુર જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ છે. છોટાઉદેપુર જિલ્લામાં જીઆઈડીસીની વર્ષો સુધી માંગ હતી, જે સરકારે છોટાઉદેપુર જિલ્લાને જીઆઈડીસીની મંજૂરી આપી, એ પણ આ જિલ્લાની ખૂબ મોટી ઉપલબ્ધિ ગણાય. છોટાઉદેપુર નર્મદા પંચમહાલ જિલ્લાના ઊંડાણ વિસ્તારમાં નેટવર્કનો ખૂબ મોટો પ્રશ્ન હતો. અમુક વિસ્તારમાં આ નેટવર્કનો પ્રશ્ન હલ થયો છે, જેનાથી આ લોકોને હવે ફાયદો થશે. છોટાઉદેપુર જિલ્લામાં મેડિકલ કોલેજની પણ મંજૂરી મળી છે. આ જિલ્લાના વિદ્યાર્થીઓને મેડિકલના અભ્યાસ માટે લાભ મળવાનો છે. છોટાઉદેપુરમાં 200 બેડની આધુનિક હોસ્પિટલ અત્યારે બની રહી છે, જે મધ્યપ્રદેશ અને આ જિલ્લાના જે દર્દીઓ છે એને ખૂબ સારો લાભ મળવાનો છે. છોટાઉદેપુર જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયનું નિર્માણ થયું. આનો લાભ આ જિલ્લાના બાળકોને મળવાનો છે, જે બાળકો ખૂબ સારો અભ્યાસ કરીને આગળ વધવાના છે. નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથી આદિવાસી બાળકોના અભ્યાસ માટે અને એમને સારું શિક્ષણ મળે એના માટે આ સરકારશ્રીના પ્રયત્નો છે. પ્રતાપનગરથી છોટાઉદેપુરની રેલવે બ્રોડગેજ લાઇન, જે બ્રોડગેજ લાઇન હતી, એને ઇલેક્ટ્રિકમાં રૂપાંતર કરી મધ્યપ્રદેશના ઇન્દોર સુધી રેલવે લાઇન લંબાવવા માટે હાલમાં જ વર્ષ 2024ના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે 2 રાજ્યોના મુસાફરોને આનો લાભ મળવાનો છે. પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરાના પાદરા, ડભોઈ તાલુકાઓના અનેક ગણા વિકાસના કામો થયા છે. રોડ, રસ્તા, પાણી, ખૂબ વિકાસ થયો છે. અને જે અંતરિયાળ વિસ્તાર, ડુંગરાળ વિસ્તાર હતો, જે રોડની કનેક્ટિવિટી નહોતી, એવા વિસ્તારોમાં પણ સરકારશ્રીની તરફથી જે રસ્તાઓ મળ્યા છે, આજે આ છોટાઉદેપુર લોકસભાની જનતા સંતોષકારક અને ખૂબ સરકારશ્રીના આભાર માને છે. ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ @AIR News_ABAD તેમજ યુટ્યુબ ચેનલ AIR News ગુજરાત પર પણ સાંભળી શકશો.